હવે આપણે યોગની દ્રષ્ટિથી પુષ્ટિ માર્ગને વિચારીએ. પોતાની પ્રિય વસ્તુનો અચલ કે અમર સંબંધ તે જ યોગ છે. પોતાની પ્રિય વસ્તુ હોય એનાથી અચલ એટલે ક્યારેય ફરે નહીં, એવો ચલિત ન થાય, અને અમર કોઈ દી મરે નહીં, અમર રહે, એ સંબંધ એ જ યોગ છે. હવે સમજાવે છે. જીવની પોતાની પ્રિય વસ્તુ કોણ? ઈશ્વર. આજે આપણા ઘરમાં આપણે કઈ એમાં દીકરો વાલો, પૌત્ર વાલો, પણ સૌથી પહેલું કોણ વાલું? ઠાકોરજી. તો આમાં ઉપર લખ્યું છે કે પ્રિય વસ્તુનો અચલ ને અમર પ્રેમ સંબંધ એ જ યોગ. તો આપણો ઈશ્વર છે એ આપણને અતિ પ્રિય, તો એના તરફનો અચલ અને અમર પ્રેમ એ યોગ છે. તેની સાથે પોતાના સર્વસ્વનો સંબંધ તે જ યોગ છે. અંતે યા મતિ સા ગતિ, એવું સૂત્ર યોગ બતાવે છે. હવે કે વખતે આપણો અંત છે તેનો નિશ્ચય કે તેનું જ્ઞાન આપણને નથી. આપણી જન્મ તારીખ અત્યારે આપણે કોઈ પૂછે તો આપણે ગુજવીએ, ખબર છે. હવે આપણને કોક કહે કે દર વખતે જન્મ તિથિ મનાવો છે, આટલું સારું છું તો મરણ તિથિ મનાવીને જાવ ને. એટલે ખબર છે કઈ અમારી મરણ તિથિ છે? તો જે નિશ્ચિત નથી, તો અહીં શું કે છે? અંતે યા મતિ સા ગતિ, જેવી તમારી મતિ હોય એવી ગતિ થાય. અંત સમયે તમને જે યાદ આવે એવી ગતિ થાય. તો અમુક વૈષ્ણવોએ ગોકુળનાથજીને પૂછ્યું, એ કે જીરાજ, મનમાં એવો સંશય થાય છે કે આખી જિંદગી ઠાકોરજી નામ લીધું, સ્મરણ કર્યું, સત્સંગ કર્યો, સેવા કરી, હવે અંત સમયે કરોડો વીછી કરતા હોય એવી શરીરમાં વેદના થતી હોય, નાડી તૂટતી હોય, આત્મા શરીરથી છૂટો પડતો હોય, અને એનું દુઃખ એટલું અસહ્ય હોય, તો છેલ્લે માનો કે ઠાકોરજી ના મોઢામાં ન આવ્યું તો અમારી શું ગતિ થાય? ગોકુળના જે સરસ જવાબ આપ્યો, મારા વાલા વૈષ્ણવ, તમે આખી જિંદગી સેવા સ્મરણ સત્સંગ કર્યું છે, અન્ય આશ્રય નથી કર્યો, અનન્ય આશ્રય ઠાકોરજીનો વલ્લભનો રાખ્યો છે, અસદ વાર્તાલાપ નથી કર્યો, દૂષણથી દૂર રહ્યા છે, અને સમર્પિત લીધું છે, તો છેલ્લે માનો કે તમારા મુખમાં ઠાકોરજીનું નામ નથી આવ્યું, છતાંય ઠાકોરજી તમારું નામ લેશે કે આ જીવ મારો છે, એ અહીંયા જ આવશે, મારી લીલામાં જ આવશે, મારી લીલાથી છૂટો પડેલો જીવ છે આ પુષ્ટિ માર્ગ. હવે કે વખતે આપણો અંત છે તેનો નિશ્ચય કે તેનું જ્ઞાન આપણને નથી. આપણને કોઈ બહુ પ્રેમ કરતો એમ કે ના મરણ તેથી રોક્યો જ, અલા ભાઈ બીજું બધી ખબર પડે, અને તો જીવી એવી રીતે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. 68 થયા હોય ને આ તકલીફ થાય, હાથ દુખે ને, ક્યારે સારું થશે ડોક્ટરને? બેન ઓલા 16 વર્ષના છોકરાને જેટલું જલ્દી થાય એટલું તો ન થાય, તો લોહી બને જ ન, તો રિકવરી તને એવી ન હોય. પાછા કહીએ અઠવાડિયા દવા લઉં છું, હવે કેટલાક દી લેવાની? તારી ઉંમર જો, તો કેવાના આશ્રયા જ
બધી તિથિ ખબર છે. મેરેજ એનિવર્સરી, બર્થડે, ડેથ ડે ખબર છે કોઈને? તો જીવે તો એવી રીતે. તો અમારો ડેથ ડે કોઈ દી આવવાનો જ નથી. હવે એ વખતે આપણો અંત છે તેનો નિશ્ચય કે તેનું જ્ઞાન આપણને નથી. માટે સદાય સદા પ્રભુની યાદ રહે તે માટે મહાપ્રભુજી સદાય સદા પ્રભુના નામ જપ કરવાનો આદેશ આપે છે. અર્જુનને શ્રી કૃષ્ણ પણ એવો ઉપદેશ કરે છે. મામનુસ્મર યુદ્ધસ્ય. આ વાક્યનો આશય એ જ છે કે તું યુદ્ધ કર. કોઈ ભગવાન એમ કેવું યુદ્ધ કર, ઝઘડા કર? આ કૃષ્ણ કે છે. અને શું કામ કે છે એ બધું સમજાવે છે. ગીતાજી બધા એમ કે મારે ગીતાજી મર્યાદા માર્ગે નથી, પ્યોર પુષ્ટિ માર્ગે છે. 3 ને વલ્લભના પ્રાગટ્ય પેલા આચાર્યો પ્રમાણ માનતા હતા. પુષ્ટિ ત્રયી, પ્રમાણ ત્રયી, પુષ્ટિ ત્રયી ને વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી કનકાભિષેક વખતે કે હું પ્રમાણ ચતુષ્ટયમાં માનું છું. પેલા લોકો ગીતા, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર, ગીતાજી તો હતા જ. અહીંયા વલ્લભે કીધું ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. તો ગીતાજી પર તો વલ્લભે બધા ભાષ્ય લખેલા છે. ગીતાજી આંકડું છે. તમે ગીતાજી વાંચો ને તો તમને ભાગવત જલ્દી સમજાઈ જાય. હવે કે છે અર્જુનને પણ કૃષ્ણ એવો જ ઉપદેશ આપ, તું યુદ્ધ કર. પણ યુદ્ધની ભાવનાથી નહીં, પણ મારું સ્મરણ કરીને સેવાની ભાવનાથી યુદ્ધ કર. યુદ્ધ જીતવા માટે નહીં, યુદ્ધ માટે નહીં. શું કે છે? સેવાની ભાવના, ન્યાય માટે, ધર્મ માટે યુદ્ધ કરવાનું છે. તો આપણે જયારે બહુ અન્યાય થતો હોય ને, જે જ કહેતા હતા કે પુષ્ટિમાં પાયો દીનતા, પણ દીન નહીં બની, બેચારા નહીં બની જવાનું, ખુમારી રાખવાની પુષ્ટિ માર્ગ. આ વાક્યનો આશય એ છે કે તું યુદ્ધ કર, પણ યુદ્ધની ભાવનાથી નહીં, પણ મારું સ્મરણ કરીને સેવાની ભાવનાથી યુદ્ધ કર. એટલે કદાચ યુદ્ધ કરતા કરતા તારો દેહ છૂટી જશે તો પણ મારામાં ચિત્ત હોવાથી તું મને જ પામીશ. કારણ કે અંતે જેવી મતિ હોય તેવી ગતિ થાય છે. મતલબ કે આપણે જે કાર્યો કરીએ છીએ તે પ્રભુની સેવાની ભાવનાથી કરીએ છીએ. તો કાર્ય કરતા અંત આવે તો પણ અવગતિ થાય નહીં.